વડોદરાના સંત માતા માયાદેવી દરબારમાં માનવ સેવાનું અનોખું ઉદાહરણ. જરૂરિયાતમંદો અને બાળકોને રેનકોટ, છત્રીનું નિઃશુલ્ક વિતરણ. વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા સંત માતા માયાદેવી દરબારમાં આજે માનવ સેવાના ભાવ સાથે ચોમાસાને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ પરિવારો અને નાના બાળકોને રેનકોટ અને છત્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ગાદીપતિ શ્રી કમલેશલાલ સાંઈના હસ્તે લાભાર્થીઓને રેનકોટ અને છત્રી અર્પણ કરવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દરબાર ખાતે પહોંચ્યા હતા અને આ સેવા કાર્યક્રમનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર ઉપાધ્યક્ષ હીરાભાઈ કંજવાની તેમજ વોર્ડ નંબર 6ના કાઉન્સિલર પવનભાઈ હિમનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પણ પોતાના હસ્તે લાભાર્થીઓને સામગ્રીનું વિતરણ કરી સમાજ સેવાનો સંદેશ આપ્યો હતો. સંત માતા માયાદેવી દરબાર દ્વારા સમયાંતરી ધાર્મિક કાર્યક્રમોની સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે, જે સમાજમાં સેવા, સહકાર અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. ચોમાસાની ઋતુમાં જરૂરિયાતમંદોને ઉપયોગી બને તેવી સામગ્રીનું વિતરણ કરીને સંત માતા માયાદેવી દરબારે ફરી એકવાર માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવી જ સ્થાનિક અને વિશ્વસનીય ખબરો માટે જોડાયેલા રહો વડોદરા ન્યૂઝ ગુજરાતી સાથે. संत माता माया देवी की जय, बोल बाबा गिर महाराज की जय। आयो लाल सबई चौ झूले लाल। मौसम बारिश के मौसम के होने के उपलब्ध में आज हमने बच्चों, बूढ़ों, लेडीज़, जेंट्स सबको रेनकोट बांटे, बच्चों को छतरियाँ बांटी। ये बारिश का मौसम देखते हुए कि अभी बारिश स्टार्ट हो गई है, ये लोग बेचारे गरीब लोग कैसे कैसे छतरी लेंगे, क्या रेनकोट कैसे लेंगे, इनको ध्यान में रखते हुए हम ये हर साल जुलाई के 6 तारीख को हम ये इनको छतरी और रेनकोट देते हैं कि इनको कोई बारिश में कोई तकलीफ नहीं हो, कहीं भी आने जाने के लिए, इसके लिए हम देते हैं। हमारे पास जो सुबह में भंडारा खाने आते हैं तब बारिश पड़ती, इस वजह से भी हमने ये देख के इनको सब रेनकोट और छतरी दिया है। कल्याण और सब यही परम सेवा हमारी है। बोल बाबा गिर महाराज की जय। आज रोज संत माता मायादेवी मंदिर खाते બાળકો અને વિસ્તારના સૌ દરિદ્ર નારાયણ લોકો માટે અને ગરીબ વર્ગના લોકો માટે રેનકોટ અને નાના બાળકો માટે છત્રીનો વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આ સંત માતા માયાદેવી દરબાર ખાતે ન માત્ર વરસાદમાં પણ દરેક તહેવારમાં, દરેક તકલીફમાં સાથ આપનાર એવા સાંઈ શ્રી કમલેશલાલ સાંઈ સંત માતા માયાદેવી દરબાર ખાતે 365 દિવસ દરિદ્ર નારાયણ લોકો માટે જમવાની વ્યવસ્થા, દરેક તહેવારમાં એમનો તહેવાર પણ સારી રીતે ઉજવાય એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. એવી તમામ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે અને દરેક, ધારો કે ગરમી હોય તો એમને કઈ વ્યવસ્થા આપવાની, વરસાદમાં અત્યારે રેનકોટ અને છત્રી આપવાની વ્યવસ્થા, એવી સૌ વ્યવસ્થા સાંઈ કમલેશલાલ દ્વારા કરવામાં આવે છે અને એમના ભાગ સ્વરૂપે મને પણ આજે વિતરણ કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો. બાળકોને છત્રી આપવાનો અને દરિદ્ર નારાયણ લોકો માટે રેનકોટ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. એમાં હું પોતે સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયો, એ બદલ હું સાંઈનો આભારી છું. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.